બાજરાની ઢેબરી. હેલો, સંજીવ કપૂર ખજાનામાં આપનું સ્વાગત છે. હું છું શેફ એશા અને આજે આપણે બનાવવાના છે બાજરાની ઢેબરી. ચલો જોઈએ આના માટે આપણે કઈ કઈ સામગ્રીની જરૂરત છે. 1 કપ લોટ, આ વ્હીટ ફ્લાવરનો લોટ છે મારી પાસે. 1 કપ બાજરાનો લોટ, 2 મોટા ચમચ આંબલી, 2 મોટા ચમચા ગોળ, 3 મોટા ચમચા દહીંના, મીઠું સ્વાદ પ્રમાણે, અડધી નાની ચમચી હળદર, 1 મોટો ચમચો પિકલનો મસાલો. અહીંયા મેં સંભારો યુઝ કર્યો છે. તમે ચાહે તો આમાં ગોળ કેરીનો મસાલો પણ નાખી શકો છો. અડધી નાની ચમચી હિંગ, 2 નાના ચમચા ધાણાનો પાવડર, 2 નાના ચમચા અજવાઈન, 1 નાનો ચમચો લાલ મરચું, 2 નાના ચમચા જીરા પાવડર, 1 મોટો ચમચો તેલ અને ડીપ ફ્રાય માટે. સૌથી પહેલાં આપણી પાસે જે ઇમલી છે એમાં આપણે થોડું પાણી નાખશું. આને આપણે સાઈડ પર 5 થી 10 મિનિટ માટે મૂકી દઈશું. એક બોલમાં આપણે લેશું ગોળ, એમાં આપણે નાખશું દહીં અને એને સારી રીતે મેશ કરી નાખશું. આમાં ગોળ બરાબર રીતે મિક્સ ને મેશ થઈ ગયો છે ને દહીંનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. આપણે આંબલીમાં જે પાણી રાખ્યું હતું એને આપણે થોડું મિક્સ કરીને આ દહીંના મિક્સરમાં નાખી દઈશું અને બધાને આપણે સારી રીતે મિક્સ કરી કાઢશું. હવે આપણે એક ડો બનાવવાનો છે. એક મોટા બોલમાં આપણે નાખશું બાજરાનો લોટ અને એટલો જ વ્હીટનો લોટ. હવે આપણે આમાં નાખશું થોડું મીઠું, હળદર, ધાણાનો પાવડર, હિંગ, અજમો, લાલ મરચું, જીરાનો પાવડર અને આ સંભારીઓ. હવે આપણે આમાં નાખશું થોડું તેલ અને આ દહીંનો બેટર જે આપણે પહેલાંથી બનાવીને રાખ્યો હતો. આપણે એક મીડિયમ સોફ્ટ જેટલો ડો બાંધવાનો છે. આપણો લોટ તૈયાર છે. આમ એકદમ મીડિયમ સોફ્ટ જેવો ડો બનાવ્યો છે. હવે આપણે આની નાની નાની પૂરી કરી નાખશું. આના મેં નાના ગોલા બનાવીને ઓલરેડી પહેલાંથી રાખ્યા છે. આ પૂરીને આપણે વણી કાઢશું. પૂરીને ધ્યાન રાખો બહુ પતલી ના થાય. આને આપણે થોડી થીક રાખવાની છે અને નાની બનાવવાની છે. આવી રીતે આપણે આ થિકનેસમાં પૂરી બનાવશું. આ પૂરીને મેં વણી રાખી છે. મેં એને પહેલાંથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. આપણે એક એક કરીને પૂરીને ફ્રાય કરશું. આ પૂરી ઉપસી છે. આને આપણે ધીમા તાપે કૂક કરશું તાકી એકદમ ક્રિસ્પ થઈ જાય. આ પૂરી તૈયાર છે. હવે આપણે આને કાઢી કાઢશું એક એબ્ઝોર્બન્ટ પેપર ઉપર ને આવી રીતે જ બાકીના પૂરી પણ આપણે ફ્રાય કરી નાખશું. આ પૂરીનો કલર જે હોય એ એકદમ બ્લેક જ હોય એટલે તમે ટેન્શન નહીં લેતા કારણ કે આ બળી નથી ગઈ. બાજરાની ઢેબરી તૈયાર છે. તમે આને ગરમા ગરમ ચાય સાથે સર્વ કરો.